जय विश्वकर्मा, जय देवतणकी दादा, जय मोदास बापा, जय લીરબાઈ માં, જય લયણ માં। મેહુલભાઈ, હું કોઈ એવો બહુ મોટો જ્ઞાની કલાકાર નથી, બહુ મોટો કવિ નથી, અને મને તો એટલી ખબર પડે કે જે જગ્યા ઘણાય વર્ષોથી, એટલે કે હું જાણું છું ત્યારથી લગભગ 12 વર્ષથી જે દાદાના જન્મસ્થાન તરીકે આપણા સમાજની અંદર, લુહાર સમાજની અંદર અત્યારે બહુ વિકાસ, બહુ સરસ મજાના દાદાના ઉત્સવો, બહુ સરસ મજાના દાદાની દર મહિનાએ ત્યાં ઉજવાતી સત્યનારાયણ ભગવાનની કથાઓ, અને ત્યાં જતા કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજના યુવાનને એવો આહલાદ થાય છે કે દેવતણકી બાપા હજી હાજરા હજુર છે, મારીને તમારી વચ્ચે છે, અને આવી સનાતન ધર્મની, હિન્દુ સંસ્કૃતિની એક સંતની જન્મભૂમિ, એ મેન તમે કોઈ નામ નથી આપ્યું, પણ કોણે આપ્યું છે, કઈ વખતે થયું છે, શું હશે, એ બધીથી પર રહી અત્યારે એ જગ્યા બોખીરા દેવતણખી બાપાના જન્મ સ્થાન તરીકે પૂજાય છે, એને હું રમેશભાઈ ચુડાસમા, લોક સાહિત્ય કલાકાર, દંડવત વંદન કરું છું। મેહુલભાઈ, આપને વિનંતી, વિશેષ કાંઈ હું બોખીરા ધામ વિશે જાણતો નથી, મને તો એટલી જ ખબર પડે કે મારા લુહાર સમાજનો સંત દેવતણખી બાપાનું જન્મસ્થાન બોખીરા ધામ, જે ઉત્સવો ઉજવાઈ રહ્યા છે, જે આનંદ કિલોલ થઈ રહ્યો છે, જે ભજન, ભોજન અને સત્સંગની મજા જે બોખીરા ધામની અંદર થાય છે, જો દાદાનું જન્મસ્થાન એ ન હોય તો આવા કાર્યક્રમની અંદર અનેક વિઘ્નો આવે, અનેક વિઘ્નો આવ્યા પછી આવા કાર્યક્રમો થઈ ન શકે, એટલે દાદાનું જન્મસ્થાન હશે, હું એવું માનું છું। કારણ કે દરેક કાર્યક્રમની અંદર હું લગભગ ત્યાં જવાય તો 100% જાઉં છું, અને દરેક બીજ ઉત્સવની અંદર ધામધૂમપૂર્વક મોટે પાયે બીજ ઉત્સવ, અષાઢી બીજ ઉત્સવ ઉજવાય છે, અને આવા સુંદર મજાના ઉત્સવમાં દાદા 100% બધાને તન, મન અને ધનથી શક્તિ આપી અને નિર્વિઘ્ને આવા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે। એટલે હું પ્રમાણ સાથે એટલું દાદાના ચરણોમાં પ્રાર્થના કરીને કહું છું કે દેવતણખી બાપાનું કંઈક ને કંઈક જન્મસ્થાન એ નિર્માણ હશે, એવી મેહુલભાઈ આપને વિનંતી કરું છું। વિશેષ જાણકારી મારી પાસે નથી તો ક્ષમા ગણશો, વિશેષ કાંઈ બોલાઈ ગયું હોય તો સૌ જ્ઞાતિજનોને આ ગ્રુપમાં આ વોઇસ રેકોર્ડિંગ મૂકી અને કોઈને કાંઈ તકલીફ થઈ હોય તો હું માફી માગું છું, પણ દાદાની જન્મભૂમિની વિશેષ જાણકારી આટલી છે। અને આ એક ગ્રુપ સાથેની મેં વાત કરી છે કે દાદાના ઉત્સવો નિર્વિઘ્ને ઉજવાઈ રહ્યા છે, એના જન્મસ્થાન નિમિત્તેના ઉત્સવો ઉજવાઈ રહ્યા છે, અને ત્યાંના ટ્રસ્ટીઓ જે કામ કરી રહ્યા છે એ પણ સારું કાર્ય છે। અને આવા સરસ કાર્યો બધાય ભેગા મળી લુહાર સમાજના જે તીર્થધામો છે ત્યાં ઉજવાતા રહે, એવી બધાયને વિશ્વકર્મા દાદા સદબુદ્ધિ આપે, એવા વિશ્વકર્મા દાદાના ચરણોમાં રમેશભાઈ ચુડાસમા, લોક સાહિત્ય કલાકારની પ્રાર્થના અસ્તુ। જય વિશ્વકર્મા।